સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના થરાદ વાવ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. વાવના બુકણા તેમજ અંતરિયાળ ગામડા તેમજ થરાદના આજાવાડા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક કમોસમી વરસાદ વરસતા જીરું, રાયડો સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોના માથે પર ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે થરાદ વાવના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે થરાદના આજાવાડા તેમજ વાવના બુકણા સહિત અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક વરસાદ વરસતા જીરું, રાયડો સહિતના પાકો હાલ તૈયાર છે. તે સમયે વરસાદ પડતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરના લુવારપરા વિસ્તારનો પશુ હિંસા કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં જીવદયા પ્રેમીઓ આ વિડીયોને લઈને ભારે રોષ ફેલાયો હતો. જે આ વાયરલ વિડીયો દિયોદર શહેરના લુવાપરા વિસ્તારનો હોવાનો દિયોદર પોલીસને માલુમ પડતા વિડીયોના આધારે પોલીસે અચાનક લગ્ન પ્રસંગમાં ટાટકી હતી, જેમાં પશુઓની ખુલ્લેઆમ હિંસા કરનાર શીખ સરદારજી જેવા લાગતા ઈસમની અટકાયત કરી હતી. જેમાં લગ્ન સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેમાં લગ્ન પ્રસંગમાં જીવદયા પ્રેમીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં પોલીસે એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ સમગ્ર મામલે જીવદયા પ્રેમીઓ ડીવાયએસપી કચેરી દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી અને આકરા પગલાં લેવા જણાવવામાં આવ્યું હતું. ખરેખર આજે જ્યારે ઘટના બની, આજ દિન સુધી અમારા ડિવિઝનની અંદર આવી કોઈ ઘટના બની નથી. દરેક સમાજના લોકો વસતા હોવા છતાંય આ 12 ગામથી આવેલા જે શીખ કહેવાય છે એ જાતિના જાહેરમાં આતંક મચાવી રહ્યા છે. અને એમનો એક જ એવું ષડયંત્ર છે કે લોકોમાં ભયાલમાં પેદા થાય અને અસામાજિક રીતે ગાડીઓના કાચ તોડી રહ્યા છે. અને આવી જ રીતે જાહેરમાં જે બકરાની હત્યા કરી છે, અમે સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે. હિન્દુ સમાજ છે, તમામ વિશ્વ હિન્દુ પરિષદ હોય, ભારત વિકાસ પરિષદ હોય, લાયન્સ ક્લબ હોય, સંગઠન મિત્રો હોય, તમામ સંગઠન છે જે સાહેબશ્રીને આજે વિનંતી કરીને કીધું છે કે તાત્કાલિક અમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય. અને કદાચ કડક કાર્યવાહી નહીં થાય તો અમે આગળના સમયની અંદર ટૂંક સમયમાં કદાચ અમારે હડતાળ ઉપર બેસવું પડે. હડતાળ ઉપર પણ તમામ સંગઠનો બેસવા માટે તૈયાર છે. અને અમને સરકારશ્રી પણ માથે પૂરો વિશ્વાસ છે કે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હોય, જીવદયા પ્રેમી સરકાર હોય અને આવી ઘટના ક્યારેય ચલવી નહીં લઈએ. મને પણ વિશ્વાસ છે સરકાર ઉપર કે આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી થાય છે. રાજ્યમાં વધુ એકવાર નકલી પ્રોડક્ટની ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં બનાસકાંઠાના પાલનપુર આબુ રોડ હાઈવે પર આવેલી સધીમા મિલ્ક પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં પુરવઠા અધિકારીએ ટેન્કરનો પીછો કર્યો હતો. જેના બાદ દૂધના 2500 લીટર જથ્થાને જપ્ત કરીને ચકાસણી કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ અંગેની માહિતી અનુસાર બનાસકાંઠા પુરવઠા અને ફૂડ વિભાગના અધિકારીઓએ સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જોકે ફૂડ વિભાગની પ્રાથમિક તપાસમાં દૂધનું પરીક્ષણ કર્યું હતું, જેમાં દૂધનું સેમ્પલ ફેલ નીકળ્યું હતું. આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા વધુ 8 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે બનાસ ડેરી ખાતે લેબમાં મોકલવામાં આવ્યા હતા. જોકે 8 સેમ્પલમાંથી 6 સેમ્પલ ફેલ નીકળ્યા હતા. ફૂડ વિભાગે 2500 લીટર દૂધના જથ્થાને સીઝ કરી સેમ્પલ લઈને વધુ પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પુરવઠા અને ફૂડ વિભાગની તપાસમાં આ શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ગાંધીનગરથી મંગાવાયું હતું, જેમાં ગાંધીનગરથી પાલનપુર લાવી મિલ્ક પ્રોડક્ટમાં ઠાલવવામાં આવતું હતું. જોકે મિલ્ક પ્રોડક્ટમાં સન સોફ્ટી નામે બજારમાં દૂધ અને છાશના પાઉચ બનાવી અને તેનું વેચાણ પણ થાય છે. ત્યારે પુરવઠા અને ફૂડ વિભાગના પરીક્ષણમાં દૂધના સેમ્પલ ફેલ જાહેર થયા છે. જે સધીમા ડેરીની પ્રોડક્ટો છે તેના પર સેમ્પલ લેવાશે અને શંકાસ્પદ સેમ્પલ જણાશે તો ડેરીને પણ સીઝ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ગુજરાતમાં દિન પ્રતિદિન અકસ્માતનો બનાવમાં વધારો થઈ રહ્યો છે. તેમાં મોટા ભાગે ગાડીમાં સીટ બેલ્ટ ન બાંધવાથી અથવા તો બાઇક સવારે હેલ્મેટ ન પહેરવાના કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે લોકો સેફટી સાથે પોતાના વાહનો ચલાવે તે માટે પોલીસ દ્વારા અકસ્માતમાં મૃત્યુ અને ગંભીર ઈજા અટકાવવા રાજ્યમાં હેલ્મેટ નહીં પહેરનારા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા આકરી કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડાના માર્ગદર્શન મુજબ સરહદી વિસ્તાર માવસરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીએસ દેસાઈ સહિત
ટ્રાફિક પોલીસ તેમજ માવસારી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક અનોખી રીતે ડ્રાઈવ કરવામાં આવી હતી, જેમાં હાઈવે પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોને ટ્રાફિકના નિયમોને પાલનની જાગૃતિ ફેલાવતો સંદેશ સાથે ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. બનાસકાંઠાના સરહદી પંથકમાં પીવાના પાણીનો કકળાટ જોવા મળ્યો છે. જોકે ઉનાળો આવે તે પહેલા પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. જોકે સરહદી પંથકમાં દર વર્ષે ઉનાળો બેસતાની સાથે જ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જ્યારે ઉનાળો આવે તે પહેલા ચોથા નેસડા ગામે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. જોકે આજરોજ મળતી માહિતી મુજબ ગામના અગ્રણી અરવિંદભાઈ બ્રાહ્મણે જણાવ્યું હતું કે ચોથા નેસડા ગામે છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. જોકે આ બાબતે ધારાસભ્ય જ્ઞાનીબેનને રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ચોથા નેસડા ગામે પીવાનું પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ કરી હતી. નેડા ગામમાં છેલ્લા 10-12 દાડાથી પાણી નથી આવતું. હવે પાણી નથી આવતું તો અમારે કરવાનું શું? આ ટેન્કર 800 રૂપિયા હાલને મારે નખાવવું પડે. હવે પૈસા લાવવા ક્યાંથી વગર કમાણીએ? એટલે મહેરબાની કરો અને રોજ રજૂઆતો કરવી પડે ને, આ સારું ન લાગે. સરકારી અધિકારીઓને ખૂબ વિનંતી છે, મહેરબાની કરી અને પાણી આવે, ઢોર પણ તરસે મરે છે, તો મહેરબાની કરીને પાણીની વ્યવસ્થા કરો. આ ન ચાલે. એક દાડો પાણી ના આવે તો તમે એકવાર આ જુઓ ને, ખબર પડે કે તમારા ઘરમાં એક દાડો પાણી નથી આવ્યું કેવી પરિસ્થિતિ થાય. આવીને જોઈજો, સંપમાં જોઈજો, બધે જોઈજો, આખા નેહડામાં ખબર પડે કે પાણી ચઈ રીતે નથી આવતું. મુલાકાત લો. આ ખોટું બોલવાનું કે ખોટા ઇન્ટરવ્યૂ આપવાની કોઈ જરૂર રહેતી નથી મારે, પણ અમે કેવું પડે, પરણે કેવું પડે. મહેરબાની કરીને પાણીની વ્યવસ્થા કરો. નેહડામાં હજાર રોજ રજૂઆત કરી અને હવે તો મારા દોતે ઘાઈ જાય. કોને રજૂઆત કરી હતી? આ બધે રજૂઆત કરી છે, બધે ઠેઠ ગાંધીનગર સુધી, પણ એનો કોઈ રિઝલ્ટ જ આવતું નથી. એનો મતલબ શું આવ્યો એમ? તો પછી અમે મહેરબાની કરીને પાણીની વ્યવસ્થા કરી અને જે અધિકારીઓ, જે જવાબદાર અધિકારીઓ છે એમને કહી અને કોન્ટ્રાક્ટરને કહીને પાણી છોડે. આ તો એક દી બંધ થાય પણ બસ, મોટર બંધ છે, ફલાણું બંધ છે, ઉલ્યું બંધ છે. અરે આખો દી તમારો પ્રશ્ન, આખો દી અમારે શું કરવાનું હોય છે? આજ 15 દાડાથી પાણીનો કોઈ પ્રોબ્લેમ છે, અમારે કરવાનું શું? મહેરબાની કરીને પાણીની વ્યવસ્થા કરો. કે પછી હવે આનો પછી કંઈક અમારે કંઈક લેવું પડશે, ગમે તે કંઈક કરવું પડશે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલી પાણી પુરવઠા વિભાગની કચેરીના આગળના ભાગે પાણીનો બગાડ થયો હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે થરાદ વાવ રોડની બાજુમાં પાણી પુરવઠા વિભાગની મુખ્ય પાઇપલાઇન આવેલી છે. કોઈ કારણસર પાણી પુરવઠામાં જતી પાણી પુરવઠાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાઇપલાઇનમાં ભંગાણ થતાં જ પાણીના ફુવારા ઉડ્યા હતા. જોકે સ્થાનિકોએ બે જવાબદાર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સત્વરે પહોંચી પાઇપલાઇન રિપેરિંગ કરાવીને વેડફાટ થતું પાણીનો અટકાવ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે. આજરોજ તારીખ 21 ફેબ્રુઆરી 2024ના રોજ સરકારી વિનયન કોલેજ અમીરગઢ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉત્સાહભેર રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વક્તા તરીકે ગુજરાતી ભાષાના સુખયાત કવિ મુસાફિર પાલનપુરી અને જીડી મોદી આર્ટ્સ કોલેજ પાલનપુરના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર સોહન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના શ્લોક ગાનથી કરવામાં આવી હતી. કાર્યક્રમના આરંભે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિડીયો સંદેશ અને અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાનો શુભેચ્છા સંદેશ બતાવવામાં આવ્યો હતો. વિડીયો નિર્દેશન બાદ બંને વક્તાઓનું પુષ્પગુચ્છ અને અકાદમીએ ભેટ રૂપે મોકલેલા પુસ્તકો દ્વારા સંસ્થા વતી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુસાફિર પાલનપુરીએ ઉત્તમ ગઝલના શેર દ્વારા પાલનપુરી લહેકાયુક્ત ભાષા શૈલીમાં માતૃભાષા વિશે સુંદર વ્યાખ્યાન રજૂ કર્યું હતું. ડોક્ટર સોહન દવે ગુજરાતી ભાષાનો ગૌરવગાન વિષય અંતર્ગત માતૃભાષાનું મહત્વ અને તેની મીઠાશ વિશે વૈવિધ્યસભર વ્યાખ્યાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી અને વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, અધ્યાપકો તેમજ કોલેજના અને સ્થાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.